ક્વેરી રિપ્લાયમાં શું આવશે? ક્વેરીનો કોઈ બી આન્સર આપવાના છે તેનો આઈડી આવશે. જે બી ક્વેરીનો આન્સર આપે તે જનરલી શું હશે? ટીચર, એડમિન અથવા તો પ્રિન્સિપલ હશે. તો એટલે હું છે ને એનું એડમિન આઈડી લખી દઉં. ક્વેરી રિપ્લાયમાં એડમિન આઈડી અને એણે એનો શું રિપ્લાય આપ્યો તે. એની સાથે રિપ્લાયની સાથે એ જો ક્વેરી રિપ્લાયનીમાં એ ઇમેજ આપે તો ઇમેજ. તો આટલા તમારા જનરલી ટેબલ બનશે. મોસ્ટ ઓફ ટેબલ વિશે મેં કોલમો મેન્શન કરી દીધી છે કે આટલી કોલમો તમારી બનશે એમાં ફરજિયાત રીતે. સચિન, ખ્યાલ આવી ગયો તમને? આ રીતની તમારી ડેટા ડિક્શનરી બનશે. ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ કોનું થોડું બન્યું છે અને ડિસ્કસ કરવા માંગે છે ડેટા ડિક્શનરી પોતાના પ્રોજેક્ટ વિશેની? કયા ગ્રુપનું બન્યું છે અને એ લોકો ડિસ્કસ કરવા માંગતા હોય પોતાની ડેટા ડિક્શનરીનું, તો આપણે અત્યારે જયેશ વણકરનું ફાર્મર વાળું કરી દો. ઓકે. આપણે જયમાં પેલું આજે ગ્રુપમાં કોણે મેસેજ કર્યો હતો? મેં કર્યો તો. હા જય. હવે એકચ્યુઅલી છે ને ડ્યુ ટુ સમ રીઝન મારે કાલે લેટ ચાલ્યું હતું મારું વર્ક, એટલા માટે મને થોડું મારો ફોન બી સ્વિચ ઓફ હતો કે તમારો રિપ્લાય નહીં અપાયો મારાથી. આફ્ટર 9 o'clock મેં જોયું. તો હવે આવતીકાલથી આપણું જે નેક્સ્ટ વીક આખું છે એનો જનરલ ટાઈમ ટેબલ 8 થી 8:15 વચ્ચે અને 9:30 પતશે. જનરલ ટાઈમિંગ આપણો આ જ હશે. 8 થી 8:15 વચ્ચે આપણી ચાલુ થઈ જશે સેશન અને 9:30 આપણી ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે. તો નેક્સ્ટ વીકનું ટાઈમ ટેબલ આ જ છે. જો કોઈક ઇમરજન્સી સિચ્યુએશન આવે તો જ હું ચેન્જ કરીશ. ઓકે, ચાલો જય, તમારો પ્રોજેક્ટ શું છે? ફાર્મર. ઓકે, કોમર્સ ફાર્મર. ઓકે. પહેલા લોગિન ટેબલ, બીજું રજીસ્ટ્રેશન. આ બે ટેબલ તો કોમન રહેશે તમારે. ત્રીજું તમારે બનાવાય એડમિન લોગિન, કે જેની અંદર સ્પેશિયલી એડમિન જ પોતાનું લોગિન કરે. અને એની અંદર શું આવશે? એડમિન લોગિન આઈડી. ઓકે, એડમિન લોગિન આઈડી આવશે. એડમિનનું યુનિક યુઝર નેમ અને એડમિનનો પાસવર્ડ અને એડમિનનું ફૂલ નેમ અને એડમિનનો કોઈક બીજી ડિટેલ જેમ કે ફોન નંબર અથવા તો એડમિનનો ઈમેલ. કે એડમિન પોતાનો પાસવર્ડ ભૂલી જાય તો આના પરથી જે ફોરગેટ પાસવર્ડ અથવા તો ચેન્જ ન્યૂ પાસવર્ડ કરી શકે. તો એડમિન લોગિન તરીકે તમે એક આ નવું ટેબલ બનાવી શકો કે જેમાં એડમિનની ડિટેલ હોય. ક્લિયર આમાં? હા સર, ક્લિયર. હા સર. હવે એક આવે ફાર્મર રજીસ્ટ્રેશન. તો ફાર્મર રજીસ્ટ્રેશનની અંદર તમે ફાર્મરનો રજીસ્ટ્રેશન યુનિક આઈડી લઈ શકો, ફાર્મરનું નેમ લઈ શકો, ફાર્મરનું એડ્રેસ લઈ શકો, ફાર્મરનો ફોન કોન્ટેક્ટ ડિટેલ લઈ શકો,
ફાર્મરનું જો ઈમેલ હોય તો ઈમેલ લઈ શકો. ફાર્મર શું શું પ્રોડક્ટ કરે છે એની પ્રોડક્ટ ઇન્ફોર્મેશન, પ્રોડક્ટ ડિટેલ. ફાર્મર કેટલા જનરલી ફાર્મર ક્યારે ક્યારે એટલે કયા કયા મંથમાં અવેલેબલ છે, કે તો એની ફાર્મિંગ પ્રોસેસ કઈ રીતની હશે એની ફર્ધર ડિટેલ આમાં આપણે લઈ શકીએ. તો હવે મારી પાસે આવી ગઈ કસ્ટમરની રજિસ્ટ્રેશન ડિટેલ, એડમિનની રજિસ્ટ્રેશન ડિટેલ, ફાર્મરની રજિસ્ટ્રેશન ડિટેલ. હવે શું કરશે ફાર્મર જ્યારે બી આપણને પ્રોડક્ટ આપે, નવી નવી પ્રોડક્ટ જ્યારે બી આપે તે આપણી સિસ્ટમમાં એડ થતી રહેશે. એટલે આપણે પહેલા શું બનાવશું કેટેગરી, કે જેની અંદર સ્પેસિફિકલી કેટેગરીનું આઈડી હશે, કેટેગરીનું નામ હશે, કેટેગરીનું ડિસ્ક્રિપ્શન હશે કે આ ટાઈપની કેટેગરી છે અને એનું કામ આ રીતનું છે અને કેટેગરીનો ઇમેજ હશે, કે જેથી કરીને આપણે આપણા એન્ડ્રોઈડની એપ્લિકેશનમાં એ કેટેગરીના 2 થી 3 ઇમેજ યુઝરને બતાવી શકીએ કે આ કેટેગરીમાં આવા ટાઈપની આવા ટાઈપના પ્રોડક્ટ હશે. ખ્યાલ આવ્યો આમાં? હા સર. ઓકે. હવે કેટેગરીના બેઝ પર મારી પાસે પ્રોડક્ટનું લિસ્ટ હશે. એટલે પ્રોડક્ટ લિસ્ટ કરીને એક ટેબલ હશે કે જેની અંદર યુનિક પ્રોડક્ટ આઈડી હશે, એ કઈ કેટેગરીમાં છે એનો કેટેગરી આઈડી, પ્રોડક્ટ આઈડી, કેટેગરી આઈડી, પ્રોડક્ટનું નેમ, પ્રોડક્ટની જનરલ પ્રાઇસ, પ્રોડક્ટની પ્રાઇસ શું છે એ, પ્રોડક્ટના ફીચર. તો ફીચર 2 થી 3 હશે કે ભાઈ આ પ્રોડક્ટની મદદથી તમને શું બેનિફિટ થાય, લાઈક તમે ફ્રૂટ્સ ખાવ તો તમને વિટામિન કયું મળે, એ ફ્રૂટ એક્સપાયર ક્યારે થવાનું છે, એની બધી બી ડિટેલ્સ આની અંદર આપણે ફીચર્સમાં લઈ લઈએ. અને પ્રોડક્ટ વિશેનું ડિસ્ક્રિપ્શન અને પ્રોડક્ટના ઇમેજીસ. તો પ્રોડક્ટના આપણે જનરલી 3 ઇમેજ લઈએ. એના સિવાય બીજું કંઈક પ્રોડક્ટ વિશે આપણે લઈ શકીએ? પ્રાઇસ, નેમ, ક્વોન્ટિટી આપણે અલગ રીતે ક્વોલિટી અને ક્વોન્ટિટી ના લઈએ. ક્વોન્ટિટી આપણે અલગ રીતે લેવાના છે. પ્રોડક્ટ ક્વોલિટી આપણે લઈ શકીએ અને એ ક્વોલિટી કેના બેઝ પર ડિસ્કસ થાય, જેમ જેમ યુઝરના રિવ્યુ આવશે તેમ તેમ એની અંદર અમુક આપણે લોજિકથી પ્લસ કરશું. જેમ કે એક યુઝર આવ્યો એને 5 સ્ટાર કર્યા તો અત્યારે એની ક્વોલિટી 5 સ્ટાર છે અને કેટલા યુઝર્સ આપી, પ્રોડક્ટ ક્વોલિટી અને પ્રોડક્ટ ક્વોલિટી યુઝર. હવે 2 યુઝર આવ્યા, બીજા યુઝરે એને 4 આપ્યા, પહેલા યુઝરે 5 આપેલા, બીજાએ 4 આપ્યા, એટલે 5 + 4 ડિવાઇડેડ બાય 2 કરીએ, સમજો તો શું આવશે 9 ડિવાઇડેડ બાય 2 એટલે 4.5. હવે ત્રીજો યુઝર આવ્યો, એને કંઈક એને 5 સ્ટાર આપ્યા તો 14 ડિવાઇડેડ બાય 3. તો આ રીતે એની ક્વોલિટી આપણે મેઝર કરશું, એટલે જેથી લોકોને ખબર પડે કે આટલા યુઝર એને આટલા સ્ટાર આપ્યા એટલે આ પ્રોડક્ટ કેટલી ઇફેક્ટિવ છે. ક્લિયર? હવે પ્રોડક્ટ ક્વોન્ટિટી અને ફાર્મર. તો એની અંદર શું આવશે? પ્રોડક્ટ ક્વોન્ટિટી આઈડી, પ્રોડક્ટ આઈડી અને કયા ફાર્મરે આપી તે ફાર્મર આઈડી, તે ફાર્મરે કેટલી તો ટાઈપ આવશે પ્રોડક્ટ ક્વોન્ટિટી ટાઈપ, ક્યાં તો કેજીમાં હશે, ક્યાં તો પીસમાં હશે, ક્યાં તો મિલીમીટર અથવા તો લીટર. આટલી ટાઈપ્સમાં એની ટાઈપ હશે અને એની ક્વોન્ટિટી. સમજો આને, કોઈ પણ પ્રોડક્ટ હોય ને એ ક્યાં તો કેજીમાં હોય, ક્યાં તો પીસમાં હોય, ક્યાં તો મિલીમીટર અથવા લીટરમાં હોય. ખ્યાલ આવ્યો? હા સર. તો આ રીતે હશે પ્રોડક્ટની ક્વોન્ટિટી. હવે
મારી પાસે પ્રોડક્ટ આવી ગઈ, એની કેટેગરી આવી ગઈ, ફાર્મર આવી ગયા, યુઝર આવી ગયા. તો હવે હું શું કરીશ, યુઝરને અલગ અલગ ફેસિલિટી આપીશ. તો યુઝરે ડિસ્પ્લે કોઈ પણ વસ્તુને આપણે ડિસ્પ્લે કરી, એ ડિસ્પ્લે વસ્તુને યુઝર શું કરશે, એડ ટુ કાર્ટ કરશે. એટલે હવે એડ ટુ કાર્ટ, એડ ટુ કાર્ટમાં કોણ હશે, યુઝર આઈડી, એટલે જે મારો રજીસ્ટર થયેલો છે એ યુઝર, એટલે યુઝર આઈડી અથવા તો રજીસ્ટ્રેશન આઈડી, તમે એને જે પણ લખો તે ચાલે. પછી એને શું શું બાય કર્યું એ આઈડી, એટલે મારી જે પ્રોડક્ટ છે એની પ્રોડક્ટ આઈડી, ડેટ કઈ ડેટે એને બાય કર્યું એ આઈડી, પ્રોડક્ટ એ પ્રોડક્ટની કેટલી સાઇઝ, એટલે એને કેટલી ક્વોન્ટિટી લીધી તેની ઇન્ફોર્મેશન એડ ટુ કાર્ટમાં હશે. ક્લિયર? હવે એડ ટુ કાર્ટમાંથી જ્યારે બી એ યુઝર પ્રોડક્ટ બાય કરવાની ટ્રાય કરીએ એટલે એની બિલિંગ બને. બિલિંગ માસ્ટર હશે કે જેની અંદર શું હશે, બિલિંગ આઈડી, યુઝર આઈડી, એ યુઝરે એની કેટલો ચાર્જ થયો તે, એના પર કેટલો ટેક્સ લાગ્યો એ, અને એને કેટલું ફાઇનલ અમાઉન્ટ આપ્યું એ, અને એને કઈ રીતે આપ્યું, પેમેન્ટ ટાઈપ, એની ઇન્ફોર્મેશન બિલિંગમાં હશે. બિલિંગ આઈડી, યુઝરનો આઈડી, યુઝરે કેટલો ટોટલ ચાર્જ થયો, ટોટલ ચાર્જ, ટેક્સ એને કેટલો આપ્યો, અને પછી બી હોય ડિલિવરી ચાર્જ, તો અહીંયા ડિલિવરી ચાર્જ બી આવશે. તો અહીંયા એને ડિલિવરી ચાર્જ બી મેન્શન કરી દેવાનો. હવે પછી ડિલિવરી ચાર્જ, ટેક્સ અને ટોટલ ચાર્જને એડ કરીએ તો એને ફાઇનલ અમાઉન્ટ કેટલું આપવું પડે એ, અને એને જે પેમેન્ટ કર્યું એની ટાઈપ કઈ છે, અને પેમેન્ટની સ્ટેટસ કે ભાઈ પેમેન્ટ એને કર્યું તે આપણને મળી ગયું કે નહીં. સમહાવ કોઈક વખત ઇન્ટરનેટ પર પેમેન્ટ ફેલ બી જાય, એટલે હું પેમેન્ટ સ્ટેટસ લઈ લઉં, ભાઈ સક્સેસ મળે તો જ એનું પેમેન્ટ આવ્યું, અધરવાઇઝ એનું પેમેન્ટ બાકી છે. તો આ રીતે બનશે એનું બિલિંગ માસ્ટર. હવે બિલિંગ માસ્ટર છે તો એવું જરૂરી છે તમે જેટલી વસ્તુ એડ ટુ કાર્ટમાં મૂકો એટલી જ વસ્તુ તમે બિલિંગ કરાવો? જય એટલું જરૂરી છે કે તું 10 વસ્તુ એડ ટુ કાર્ટ કરે અને 10 વસ્તુ ખરીદતી વખતે? ના સર, એવું ના. ના સર. યસ. તો એના માટે મારે શું કરવું પડે કે જ્યારે બિલિંગ થાય ત્યારે એને અમુક વસ્તુને કાઢી બી દીધી હોય તો બિલિંગ ડિટેલ, એની અંદર હશે બધી વસ્તુ સેમ, પણ એની અંદર બિલિંગ ડિટેલ આઈડી, એ જે એનું બિલ બન્યું તેનું બિલ આઈડી, કે આ બિલમાં કઈ કઈ પ્રોડક્ટ હતી, અને બાકી બધી વસ્તુ સેમ એની પ્રાઇસ સાથે. હવે આ શું થઈ ગયું કે પહેલા એડ ટુ કાર્ટમાં હતું પણ હવે એ એકચ્યુઅલી બિલમાં છે. આટલો જ ફરક છે. પહેલા એડ ટુ કાર્ટમાં હતું, હવે એ બિલમાં છે. હવે ક્વેરી અને ક્વેરી રિપ્લાય આમાં સેમ જ આવશે, ખાલી પૂછવા વાળા અલગ હશે અને રિપ્લાય આપવા વાળા અલગ હશે. પૂછવા વાળા અહીંયા સ્ટુડન્ટની બદલે યુઝર હશે, અને રિપ્લાય આપવા વાળા એડમિનની બદલે અહીંયા બી એડમિનિસ્ટ્રેટિવ જ હશે, એટલે આને બી મેં ચેન્જ નથી કરતો. હવે આના સિવાય શું હશે, રેટિંગ આપવા વાળા. રેટિંગ આપવા વાળું બી કોણ હશે, યુઝર જ હશે, યુઝર આઈડી, અને કેટલા એને સ્ટાર આપ્યા, અને એને કોઈક રિપ્લાય આપ્યો હોય તો રિપ્લાય. તો આ રીતે તમારું જનરલ ડેટા ડિક્શનરી બનશે. ખ્યાલ આવી ગયો જય? હા સર. હા સર. ક્લિયર છો ને ડેટા ડિક્શનરી બાબતે? હવે યસ સર, યસ સર. ઓકે. તો હવે લાસ્ટ એક થર્ડ ડેટા ડિક્શનરી. શું કે અજય? સર આપણે લોગિનમાં અલગ અલગ પેજ આવશે ને, રોલ? હા, લોગિન અલગ અલગ, બધા માટે અલગ અલગ લોગિન હશે, પણ લોગિનના ડેટા સેમ હશે. હા, ફાર્મર માટેનું જે લોગિન છે તો તમે ફાર્મર લોગિન બનાવી શકો. આ એડમિન લોગિન છે એના જેવું જ એક ફાર્મર લોગિન બનાવી શકો. એ તમારા પર ડિસાઈડ થાય કે તમારે એને એડમિન હાથે જ લઈ લેવું છે કે એને ફાર્મર લોગિન આપવું છે.
સર તમે કાલે કીધું હતું પેલું શું કહો? તો હવે આ તમે જે ડેટા ડિક્શનરી નું કીધું અત્યારે એમાં હા. ચેન્જ કરવા પડશે. તમારે ઓલમોસ્ટ નથિંગ ચેન્જ આવશે, ખાલી અમુક સિસ્ટમ નામકરણ બદલાઈ જશે. અહીંયા તમારે ફાર્મર છે ને એની બદલે ડિસ્ટ્રીબ્યુટર હશે, અને યુઝર્સ છે ને એની બદલે ફાર્મર હશે. તમારા માટે ફાર્મર એ તમારા યુઝર્સ છે અને ડિસ્ટ્રીબ્યુટર એ તમારા ફાર્મર છે. ખ્યાલ આવે છે યામિની? હેલો. શું કીધું સર? ફરી આ ડેટા ડિક્શનરી ઓલમોસ્ટ તમારી માટે સેમ રહેશે. ચેન્જમાં તમને શું આવશે એટલું ધ્યાન રાખો. જ્યાં ફાર્મર લોગિન મેં લખ્યું ને ત્યાં મારે ડિસ્ટ્રીબ્યુટર લોગિન લખવાનું છે, અને જે લોગિન અને રજિસ્ટ્રેશન છે ને ત્યાં મારી ફાર્મરની ડિટેલ હશે. બાકી બધી વસ્તુ સેમ. Okay, sir. જે કામ ફાર્મર અહીંયા કરી રહ્યો છે ને એ કામ અહીંયા ડિસ્ટ્રીબ્યુટર કરશે તમારી પ્રોજેક્ટમાં, અને જે કામ કસ્ટમર કરી રહ્યો છે ને તે કામ તમારામાં ફાર્મર કરશે. વૈસા વર્ષા છે. હા. અને એ જ પ્રમાણે તમારે વિચારીને બનાવવાનું છે. બાકી ઓલમોસ્ટ સિસ્ટમ સેમ રહેશે, અમુક પેરામીટર ઉપર નીચે થશે. એ હું તમને ત્યારે તમારી બનશે ને ત્યારે Okay, કરાવી sir. દઈશ. ઓકે. તો આ બની ગઈ બંનેની, ઈ કોમર્સ ફાર્મર વાળાની અને ફોર ફાર્મર કરીને એપ્લિકેશન છે એની. હવે આપણે કોઈક નેક્સ્ટ એપ્લિકેશન લઈએ. હા, આપણે Yes. ફાર્મર રજીસ્ટ્રેશન હા, આવ્યું ફાર્મર રજીસ્ટ્રેશન આવ્યું. પહેલા મંગાવી લેવી પડશે. સેમ પેમેન્ટ ડિટેલ પહેલા મંગાવી લેવી પડશે ને? હા, તો એક એવું નહીં કરવાનું. એક ફાર્મર છે ને, ફાર્મર બેંક ડિટેલ, કે જેથી કરીને એ ફાર્મરની પ્રોડક્ટ વેચાઈ છે તો આપણે એને બેંક ટ્રાન્સફર કરીએ તો એ રીતે ફાર્મર બેંક ડિટેલ આઈડી, ફાર્મર આઈડી, બેંક નેમ, બેંકનો આઈએફએસસી કોડ, બેંક અકાઉન્ટ નંબર અને બેંકની બ્રાન્ચ નેમ, અને ઇઝ એક્ટિવ. એવું થાય કે ફાર્મરે એક બેંક પરથી બીજા બેંકમાં ખાતું ખોલાવ્યું તો અત્યારે એનું જે જૂનું ખાતું હોય તે આપણે શું કરી દેવું પડે? એક્ટિવ માટે 1 અને ડીએક્ટિવ માટે 0. એવું હોય ને, તમે ફોર એક્ઝામ્પલ એક ખાતું પહેલા ખોલાવ્યું હોય પણ પછી તમને એમ લાગે કે આ બેંકમાં મજા નથી તો હું બીજી બેંકમાં, તો પણ એ લોકોએ તો પેલા પોતાના ચોપડે રાખવું પડે ને, ભાઈ પહેલે તમને બધા રૂપિયા આ ખાતામાં આપેલા, હવે તમને બીજા ખાતામાં આપીએ છીએ. તો આ રીતનું રહેશે. ખ્યાલ આવ્યો? હા સર. ઓકે. તો આ રીતના હજુ બી ટેબલ તમારી રીતે થોડા એડ કરી શકો, પણ મેં તમને મેજર ટેબલ કવર કરાવ્યા છે. ઓકે, નેક્સ્ટ. હવે જો આ ફાર્મર એટલું સમજો કે અમે ફાર્મર વાળું બનાવ્યું છે ને, તો કોઈ પણ ઈ કોમર્સ અથવા તો કોઈક સર્વિસ છે, રેન્ટલ સર્વિસ છે, અથવા તો ઓનલાઈન ફૂડ છે, એમાં આ જ ટાઈપનું આવશે. ખાલી થોડા ઉપર નીચે ચેન્જ આવશે. જેટલી બી ઈ કોમર્સ રિલેટેડની વેબસાઇટ્સ છે અથવા તો એ રિલેટેડના પ્રોજેક્ટ્સ છે તેમાં કોન્સેપ્ચ્યુઅલી આ જ આવશે. હવે જેટલી બી એજ્યુકેશન રિલેટેડના કોન્સેપ્ટ છે તેની અંદર આ ટાઈપની ડિક્શનરી આવવાની છે. કોઈ ચેન્જ નથી આવવાનું મેજર. તો જેટલા બી ઈ કોમર્સ વાળા પ્રોજેક્ટ છે તે આને જ રેફરન્સમાં લઈને પોતાનામાં નાના મોટા ચેન્જ કરીને અચીવ કરી શકશે. ઇવન બાઇક અને કાર સર્વિસીસ છે તો એમાં બી થોડી ઘણી ડિટેલ જે નીચે મેં બનાવી એ જ રીતની આવશે. કેટેગરીની અંદર કાર અથવા બાઇક હોય, પ્રોડક્ટની અંદર સર્વિસ ટાઈપ. સર વોઇસ નથી આવતું. ઓકે ઓકે. જેટલી બી ઈ કોમર્સ રિગાર્ડિંગ અથવા તો સર્વિસ પ્રોવાઈડર હોય અને જેમાં કસ્ટમર અને એડમિન વચ્ચેનું કમ્યુનિકેશન હશે ને, એમાં આ જ ટાઈપની ડેટા ડિક્શનરી બનશે. થોડો ઘણો ઉપર નીચે ચેન્જ હશે પણ સ્ટ્રક્ચર આ જ રીતે હશે. જેમ કે બાઇક અને કાર સર્વિસ વાળા આપણા પ્રોજેક્ટ છે તો એની અંદર શું આવશે? એડમિન લોગિન તો રહેશે જ. આમાં ફાર્મર વાળી પેલી જે 3 ટેબલ છે એની જરૂર નથી. એની બદલે બાઇક ઓનરનું રજીસ્ટ્રેશન આવશે. કેટેગરીમાં ટાઈપ હશે, કાર હશે, બાઇક હશે અથવા 3 વ્હીલર હોય કે જેટલા બી ટાઈપની કેટેગરી હોય એની
પ્રોડક્ટની અંદર સર્વિસ હશે કે ભાઈ આ ટાઈપની સર્વિસ આપીએ છીએ, આ સર્વિસમાં આટલા ફીચર્સ છે અને એ બધું હશે. પ્રોડક્ટ ક્વોન્ટિટી ફાર્મર છે તો એમાં એ નહીં હશે. એની બદલે તમે એવું એડ કરી શકો કે ભાઈ તમારી એક જ કંપની છે એની 15 જગ્યાએ બ્રાન્ચ છે, તો કઈ બ્રાન્ચમાં કઈ ટાઈપની તમે સર્વિસ આપો છો, તો ફાર્મરની બદલે એ તમારી પેલું લઈ લેવાનું કે ભાઈ મારી કંપનીનું એડ્રેસ આ છે અને આ એડ્રેસમાં આ ટાઈપનો યુઝર છે. તમારું જ્યાં બી ફાર્મર છે એની બદલે તમારો એરિયા, લાઈક પટેલ્સ, હું જનરલી મારી બાઇક છે એની સર્વિસ પટેલ સર્વિસમાં કરાવું છું, તો પટેલ સર્વિસ આખા અમદાવાદમાં 6 જગ્યાએ છે. તો હરેક જગ્યાના લોગિન હશે અને હરેક જગ્યા પોતે અલગ અલગ ટાઈપના ફીચર્સ પ્રોવાઈડ કરતું હશે. પછી હું શું કરીશ કે ભાઈ બુકિંગ કરાવવાની ટ્રાય કરીશ કે ભાઈ અત્યારે મારે આ રીતની બાઇકની સર્વિસ કરાવી છે. પછી એનું ઓનલાઈન પેમેન્ટ અથવા તો ત્યાં જઈને પેમેન્ટ આપીશ અને મને કંઈક એના રિલેટેડની ક્વેરીઝ હશે તો હું ક્વેરીઝ કરીશ અને એના પરથી મને જો એ સર્વિસ સારી લાગશે તો હું એને રિપ્લાય આપીશ કે ભાઈ મને આ સર્વિસ બહુ ગમી. તો ઓલમોસ્ટ આ રીતનું જ સ્ટ્રક્ચર આવશે. ખાલી 5-10 વસ્તુ ઉપર નીચે થશે બાઇક અને કાર સર્વિસમાં. એ જ રીતે કંઈક ઓનલાઈન શોપિંગ વાળી હોય અથવા તો ઓનલાઈન ક્લોથ સિસ્ટમ હોય અથવા તો ડિજિટલી ક્લોથ આપણે બાય કરવાનું હોય તો ફાર્મર વાળી વસ્તુ નીકળીને જે પ્રોડક્ટ એડ કરવાની, પ્રોડક્ટને બાય કરવા વાળી, પ્રોડક્ટ એડ ટુ કાર્ટ કરવાની, બિલિંગ કરવાની, બધી વસ્તુ શું આવશે આમાં સેમ જેવી જ આવશે. ખ્યાલ આવે છે? આ જે ડેટા ડિક્શનરી છે તે કેટલા ટાઈપના પ્રોજેક્ટને કવર કરી શકે છે? બીજા બધા? હેલો, યસ સર. ઓકે. તો હવે આપણે સોસાયટી મેનેજમેન્ટ વાળા પ્રોજેક્ટના મેમ્બર્સ છે અહીંયા? સોસાયટી મેનેજમેન્ટ ગ્રુપના મેમ્બર્સ છે અવેલેબલ? બે મેમ્બર યસ છે સર. સર, એક નથી. ઓકે. તો હવે આપણે જે થર્ડ જે ફોકસ છે તે જય સોસાયટી મેમ્બર વાળું છે. જય પંચાલ છે ને? હા યસ સર. ઓકે. તો સોસાયટી મેનેજમેન્ટ સિસ્ટમ શું હોય? એક પર્સનલ સોસાયટી માટેની જ હોય. એ સોસાયટી સિવાય એની અંદર કોઈ બહારના મેમ્બર નહીં હોય. બરાબર? ફોર એક્ઝામ્પલ, એક સોસાયટી મેનેજમેન્ટ સિસ્ટમ છે તે તમે તમારી સોસાયટી માટે મૂકી, તો બીજી સોસાયટી મેનેજમેન્ટની સિસ્ટમ તમે મૂકો ત્યારે પહેલી સોસાયટીના લોકો અથવા તો એ ડેટાનો આપણે કોઈ પણ યુઝ નહીં આવે. એટલે મારી જે આ સિસ્ટમ છે તે મારી પર્ટિક્યુલર સોસાયટી માટે જ રહેશે. તો ફોર એક્ઝામ્પલ એમાં સેમ લોગિન આવશે અને રજિસ્ટર આવશે. તો આ જે લોગિન છે તે સોસાયટીના મેમ્બર માટેનું છે. હવે આ જે રજિસ્ટ્રેશન છે તે સેમ સોસાયટીના. યસ સર, સોસાયટી મેનેજમેન્ટ સિસ્ટમ તો અમારું હતું ને? હા, અમારું જ છે. અને પેલો જે જય છે તે તમારી કોલેજમાં નથી ભણતો, એ બીજી કોલેજમાં છે. કઈ કોલેજમાં છે જય? ગાંધીનગર? હા સર, ગાંધીનગરની કોલેજમાં છું સર. ઓકે. એટલે જી પેલી મારા પાર્ટનર બી જોઈન જ છે એટલે મેં સર. કીધું. મારા પાર્ટનર પણ જોઈન જ હા, છે. નો ઇશ્યુ. એટલે રાજ, ચિંતા ન કરો. એ લોકોનું સોસાયટી મેનેજમેન્ટ અને આપણું સોસાયટી મેનેજમેન્ટમાં બહુ ફરક બી છે અને એની કોલેજ બી અલગ છે. એ લોકોનું સોસાયટીમાં ઇવેન્ટ અને કમ્પ્લેન રિગાર્ડિંગ છે અને આપણું તને ખ્યાલ જ છે કેવું છે. ઓકે સર, ઓકે. એ સર કન્ફ્યુઝન થયું એટલે મેં કીધું અરે તમને. ના, શ્યોર. સોસાયટી મેમ્બર માટેનું
હવે જય પંચાલ, તને કંઈક આમાં લાગે કે ભાઈ સારા ફીચર્સ છે કે જે તારામાં મેન્શન નથી કર્યા, તો તું અત્યારે બી ચેન્જ કરી શકે. એવું જરૂરી નથી કે એક વખત ડોક્યુમેન્ટેશન બની ગયું ત્યાર પછી તમે એને ચેન્જ ના કરી શકો. ઓકે સર. અહીંયા સોસાયટી મેમ્બર્સનું રજીસ્ટ્રેશન અને લોગિન છે. હવે રજીસ્ટર, સર હા યસ, મારી જે પાર્ટનર છે એ પણ જોઈન જ છે અત્યારે. હા મેં જોયું. ઓકે, એ કઈ ઇશ્યુ નથી. હા આ થોડું પતે ને પછી આપણું હવે આ હું બધાને કહેવાનું મેઇન ભૂલી ગયો હતો કે ભાઈ આ જે હવે ડેટા ડિક્શનરી પતે ને પછી આપણે એન્ડ્રોઈડ કઈ રીતે ઇન્સ્ટોલ થાય અને એન્ડ્રોઈડને આપણે કઈ રીતે ફીચર અને ફંક્શનાલિટી છે તેનો હેલો વર્લ્ડનો પ્રોગ્રામ જોઈશું. મેં મારા એક બીજા કમ્પ્યુટરમાં અત્યારે એન્ડ્રોઈડ અવેલેબલ નથી, તો એન્ડ્રોઈડ ડાઉનલોડ કઈ રીતે થાય ત્યાંથી લઈને એન્ડ્રોઈડની અંદર કયા ફીચર્સ ને ફંક્શનાલિટી છે તે આપણે બધું જ એની અંદર જોઈ લઈશું, કે જેની અંદર કોઈ બી વસ્તુનો ડાઉટ નહીં રહે ઇન્સ્ટોલ થઈને પછી તમારે શું કરવાનું રહે. ઓકે, ચાલો હવે આ છેલ્લી આપણે ડેટા ડિક્શનરી પૂરી કરીએ પછી આપણે એન્ડ્રોઈડ ઇન્સ્ટોલેશનની પ્રોસેસ જોઈ લઈએ. અને ફ્રોમ ટુમોરો 8 to 8:15 થી લઈને 9:30 લેક્ચર હશે. અને જય પંચાલ, અત્યારે આ વીક છે ને અમારું ડોક્યુમેન્ટેશન સેશન ચાલશે, એટલે તમારા માટે કમ્પલસરી નથી કે તમારે જોઈન થવું નહીં થવું, ડિપેન્ડ ઓન યુ. ટેકનિકલ જ્યારે સેશન હશે ત્યારે હું સ્પેશિયલ તમને રિમાઇન્ડ કરી દઈશ કે આજે ટેકનિકલી હું સ્ટડી કરાવવાનો છું. તો આ વીક અમારું થોડું થિયરી સેશન છે તે અમે કમ્પ્લીટ કરશું. નેક્સ્ટ વીકથી તો બધું પ્રેક્ટિકલ સેશન હશે. ઓકે ભાઈ મારે બી પેલામાં બાકી છે. હા, એ તારું બી એ વીકમાં આવી જશે, એટલા માટે જ મેં એને કીધું. ઓકે, એટલે સર નેક્સ્ટ વીક થી આપણે ચાલુ થશે ને? યસ, નેક્સ્ટ વીક થી આપણું પ્રેક્ટિકલ સેશન ચાલુ થશે, નેક્સ્ટ વીક એન્ડ પછી. એટલે હવે જ આ વીક પતી ગયો એવું સમજુ છું. આજે રવિવાર છે એટલે આ વીક પતી ગયો, એટલે હવે જે વીકની વાત કરું છું તે નેક્સ્ટ વીક અને એના પછીના વીકથી આપણું પ્રેક્ટિકલ સેશન છે. અને આપણે સાંજવાળા માટે શું છે? હા, એ હું તને પછી મેન્શન કરું. ઓકે. હવે રજીસ્ટર ફોર અધર્સમાં કોણ કોણ આવશે? તો પહેલા તો આવે વોચમેન, પછી ફોર એક્ઝામ્પલ ડિલિવરી પર્સન અને ફેસિલિટી પ્રોવાઈડર. ડિલિવરી પર્સન એટલે એવા ડિલિવરી પર્સન કે જે રેગ્યુલરલી તમને ડિલિવરી આપતા હોય. એની અંદર એક તો હોય ઇસ્ત્રી કરવા વાળો, આયન કરવા વાળો, મિલ્ક પ્રોવાઈડ કરતો હોય તો એ, અથવા તો કંઈક ટ્યુટર હોય તમારે તમને પર્સનલ ભણાવવા આપતો હોય, તો એવા ટાઈપના લોકોની અહીંયા ડિલિવરીમાં થશે. વોચમેનમાં તમારા જે વોચમેન છે એની ફેસિલિટીઝનું હશે. અને બીજી ફેસિલિટી પ્રોવાઈડર એટલે શાકભાજી આપવા વાળો અથવા તો કંઈ પણ હશે એની ડિટેલ હશે. તો હવે એની ડિટેલ આપણે આમાં કઈ રીતની માંગી શકીએ? તો બટ સિમ્પલી રજીસ્ટર ફોર અધર એટલે રજીસ્ટર ROID, એનું નેમ, એનું એડ્રેસ. એટલા માટે લખું છું, વોચમેનનું એડ્રેસ તો સોસાયટીનું જ એડ્રેસ હોય, તો વોચમેનમાં એડ્રેસ લખવાની જરૂર નથી, પણ બાકીના બધા ડિલિવરી હોય તો એનું એડ્રેસ લખવું જરૂરી છે. RO નંબર, એનો મોબાઈલ નંબર, RO એનું ઈમેલ જો અવેલેબલ હોય તો ઈમેલ કમ્પલસરી નથી, વોચમેનના ક્યાં તો અમુક લોકોના ઈમેલ આઈડી નથી હોતા. અને RO ની ડિટેલ્સ, RO ની વર્ક ટાઈપ કે ભાઈ કયા ટાઈપનું એ વર્ક કરે છે, અને RO ની અધર ડિટેલ. અધર ડિટેલ્સમાં એનો આધાર કાર્ડ હોય આપણી જોડે, કે જેથી કરીને RO અધર યુઝર છે તે કંઈક ફ્રોડ કરી જાય તો આપણે પોલીસ કમ્પ્લેન માટે અરજી કરી શકીએ. ખ્યાલ આવે છે ને રાજને? જય યસ હવે આપણે એવું મેન્શન એક થોડી વધુ સ્માર્ટ બનાવવા માટે એક વસ્તુ કરી શકીએ કે ભાઈ અત્યારે સોસાયટીનું જે ચેરપર્સન છે, આપણે સોસાયટી શું કહેવાય પ્રેસિડેન્ટ કહીએ કે ભાઈ ભેડે જે કે તે એકમેવ સેક્રેટરી કહીએ, તો અત્યારે સોસાયટી સેક્રેટરી કરીએ.
તો સોસાયટી સેક્રેટરીની અંદર અત્યારે સેક્રેટરી આઈડી લખું, સેક્રેટરીનું રજિસ્ટ્રેશન આઈડી એટલે કોઈક રજિસ્ટર મેમ્બર હશે ત્યારે જે સેક્રેટરી બન્યો હશે, બરાબર. સેક્રેટરીની સ્ટાર્ટિંગ ડેટ અને સેક્રેટરીની એન્ડ ડેટ. જો ફોર એક્ઝામ્પલ અત્યારે કરન્ટલી એ સેક્રેટરી હોય તો એની એન્ડ ડેટમાં શું આવશે? નલ આવશે. જેથી કરીને મને ખબર પડે કે મારી સોસાયટીમાં આટલા આટલા સેક્રેટરી થઈ ગયેલા. ખ્યાલ આવે છે? ઇન ફ્યુચર કંઈક લાસ્ટ યરે કંઈક ઇસ્યુ થયો હોય તો ભાઈ લાસ્ટ યરે સેક્રેટરી કોણ હતું તો આના પરથી મને મળી જાય. અથવા તો હું આમાં બીજું એક એડ ઓન કરી શકું કે સેક્રેટરીની ટાઈપ. ફોર એક્ઝામ્પલ મોટું સોસાયટી હોય તો અલગ અલગ ટાઈપના સેક્રેટરીઝ હોય. બિલ્ડિંગ સ્પેસિફિકલી બિલ્ડિંગ માટેના સેક્રેટરી હોય, કોઈક ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન કરવા માટેના સેક્રેટરી હોય, અથવા તો કંઈક મેન્ટેનન્સ માટે અકાઉન્ટન્ટ હોય મેન્ટેનન્સ રિગાર્ડિંગ. તો એસ ટાઈપ આપણે લઈ લઈએ. અત્યારે 3 ટાઈપ લઈએ કે આ ડેટથી આ માટેનો આ સેક્રેટરી હતો. એટલે મને ખબર પડે કે મારી સોસાયટીની હિસ્ટ્રી ક્યારની છે. ખ્યાલ આવે? કંઈક સોસાયટીમાં ગયા વર્ષે મેન્ટેનન્સમાં કંઈક ઇસ્યુ થયેલો હતો, 200-500 રૂપિયા, તો ત્યારે કોણ સેક્રેટરી હતો? તો ભાઈ એને બોલાવો. અને શું પ્રોબ્લેમ હતી તમે કહો. તો મને આ બધી હિસ્ટ્રી સોસાયટી સેક્રેટરી ટેબલથી મળી જાય. ખ્યાલ આવે છે ને? હવે રજિસ્ટર અને એ બધું આવી ગયું. હવે થોડી મારી ઇન્ફોર્મેશન કરું સોસાયટીની, અને સોસાયટીની ઇન્ફોર્મેશન અને રજિસ્ટરની ઇન્ફોર્મેશનને આપણે બાઇન્ડ કરી દઈએ. સોસાયટીની ડિટેલ્સની અંદરની વાત કરીએ તો સોસાયટીમાં કેટલા બિલ્ડિંગ્સ છે, કેટલા બંગલોઝ છે, એના રિલેટેડની ઇન્ફોર્મેશન. એ બિલ્ડિંગ છે એ જેમ કે ફોર એક્ઝામ્પલ 5 બિલ્ડિંગ છે તો 5 બિલ્ડિંગની એન્ટ્રી થાય, એ બિલ્ડિંગનું નામ શું હશે એ એન્ટ્રી થાય, એ બિલ્ડિંગની અંદર કેટલા ફ્લેટ્સ છે એની ઇન્ફોર્મેશન આવે, અને બંગલો હોય તો એ બંગલોનું નામ શું છે એની સામે એની ઇન્ફોર્મેશન નહીં આવે. તો જેથી મદદથી મને ખબર પડે કે મારા સોસાયટીની અંદર આટલા આટલા બિલ્ડિંગ્સ છે, આ બિલ્ડિંગની અંદર આટલા રૂમ્સ છે અને બંગલોઝ છે તો કેટલા ટાઈપના બંગલોઝ છે. તો મને એ સોસાયટીની જે બેઝિક ઇન્ફોર્મેશન છે તે સોસાયટી ડિટેલમાંથી મળી રહેશે. ખ્યાલ આવે છે ને? રાજને બોલતા રહેજો. હા સર. હા, આ છે ને બહુ બેઝિક લેવલે હું લઉં છું કે જે તમે અત્યાર સુધી ડિસ્કસ નહીં કરેલું એ વસ્તુને અમે ઇન્વોલ્વ કરું છું. પછી જે આપણી બીજી વસ્તુઓ છે તે બધી તો આવશે જ. સોસાયટી ડિટેલ આઈડી. હવે એ સોસાયટી ડિટેલની અંદર સોસાયટીમાં એ જે છે એની ટાઈપ આવશે 1 for બંગલો ટેનામેન્ટ અને 2 for બિલ્ડિંગ. જો બંગલો હોય તો કેટલા બીએચકે વાળો છે. ફોર એક્ઝામ્પલ 1 BHK હોય એટલે સોરી 2 BHK કે 3 BHK હોય તો એ, અને બિલ્ડિંગ હોય તો એની અંદર કેટલા ફ્લોર છે ટોટલ, એને હું લખું ટોટલ કેપેસિટી. જો મારો બંગલો હશે તો હું 3 લખીશ તો 3 BHK વાળો બંગલો કહેવાશે, અને બિલ્ડિંગ લખીશ અને 3 લખીશ તો 3 ફ્લોર બી નથી કહેતો હું આને કહું છું ટોટલ રૂમ્સ, કે કેટલા બિલ્ડિંગની અંદર કેટલા ફ્લેટ્સ છે. અને હું એક્સ્ટ્રા એક લઈ લઉં કે ટોટલ ફ્લોર. જો બંગલો હોય તો મારો 2 ફ્લોરનો બંગલો હોય તો 2, અને બિલ્ડિંગ હોય તો મારી જેટલા ફ્લોરની બિલ્ડિંગ હોય. આમાં ખ્યાલ આવે છે ને? હા સર. સોસાયટી ડિટેલનું નેમ, એ બંગલો અથવા બિલ્ડિંગનું નામ શું છે, અને એસ્ટિમેટ એસ્ટાબ્લિશ ડેટ. કઈ સાલમાં અથવા તો કયા દિવસે આ બનીને તૈયાર થયેલો, કે જેથી કરીને મને આની હિસ્ટ્રી બી ખબર પડે કે કોઈ કે આ બિલ્ડિંગ કેટલું જૂનું છે. કોઈ કે ભાઈ આ બિલ્ડિંગને 35 વર્ષ થઈ ગયા તો શું થાય કે કમ્પલસરી કોઈ બિલ્ડિંગને 30 થી 35 વર્ષ થાય, અથવા તો કોઈક એરિયાને 30 થી 35 યર્સ થાય
તો એને ચેક કરવામાં આવે કે એની જે કેપેસિટી છે અથવા તો એની જે મજબૂતાઈ છે તે હજુ સ્ટીલ એટલી જ છે કે એને ફરીથી તોડીને બાંધવું પડશે. જનરલી તમે જોયું હોય તો જૂના બિલ્ડિંગને તોડીને ફરીથી એને પેલું કરે, રિસાયકલ ટાઈપનું કરે. એનું નામ હું ભૂલી ગયો. કોઈકને આઈડિયા છે? રિકન્સ્ટ્રક્શન. યસ. એનું બી નહીં, ડિમોલ્યુશનમાં જાય. એકચ્યુઅલી ડિમોલ્યુશનમાં જાય એવું કહેવાય. અને એ લોકોને શું થાય કે નવું બિલ્ડિંગ બને ને તો અમુક એક ફ્લેટ એમને આપી દેવામાં આવે. 4 માળનું બિલ્ડિંગ હોય ને તો એને તોડીને 10 માળનું બનાવે ને તો એમાં એને એક માળ આપી દેવાનો થાય અને બાકીનો જે બધો ખર્ચો છે તે બિલ્ડર ઉચકે. તો આ રીતનું સોસાયટીની ડિટેલ આવશે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, સોસાયટીની ડિટેલ્સ ઇન્ફો. હવે સોસાયટીની ડિટેલ ઇન્ફોની અંદર શું આવશે તો ભાઈ આ બિલ્ડિંગ કે આ અપાર્ટમેન્ટમાં આ ફ્લોર પર કોણ રહે છે, સમજ્યા? તો હવે SDIID એ શું છે? સોસાયટી ડિટેલનું ઇન્ફોર્મેશન આઈડી છે, જ્યારે SDID એ સોસાયટીનું ડિટેલ આઈડી છે. હવે સોસાયટી ડિટેલ ઇન્ફોમાં સોસાયટીની ડિટેલ આવી જાય કે જેની મદદથી મને ખબર પડી જાય કે આ બિલ્ડિંગમાં એ વ્યક્તિ રહે છે, બરાબર? હવે એ જે જગ્યાએ રહે છે તેનું નંબર અથવા નામ શું છે એ સોસાયટી ડિટેલ ઇન્ફો નેમ. જેમ કે ફોર એક્ઝામ્પલ એ બોધી અપાર્ટમેન્ટમાં રહે છે, તો આમાંથી SDID પરથી મને ખબર પડી જશે કે બોધી અપાર્ટમેન્ટમાં રહે છે. હવે SDI નેમની અંદર છે એ શું લખશે? B302 અથવા તો 302. એનાથી મને ખબર પડી જશે કે બોધી અપાર્ટમેન્ટમાં 302માં આ વ્યક્તિ રહે છે. હવે એની અંદર હું શું લખી દઈશ? સોસાયટી મેમ્બરનું રજિસ્ટ્રેશન આઈડી. તો આની મદદથી મને શું ખબર પડશે કે બોધી અપાર્ટમેન્ટમાં આ ફ્લોર પર REGID એટલે મારી પાસે રજિસ્ટર પર્સન છે જ કે જેથી મદદથી મને ખબર પડી જશે કે આ સોસાયટીની અંદર આ ફ્લેટમાં આ વ્યક્તિ રહે છે. કે જ્યારે બી મારે સર્ચ કરવું પડશે તે રીતે હું બધું જ સર્ચ કરી શકીશ. આ સોસાયટી કેટલી જૂની છે, આ સોસાયટીમાં કેટલા ફ્લોર છે અને આ ફ્લોર પર આ નંબરમાં આ વ્યક્તિ રહે છે. સર વિંગ આઈડી આવશે ને સર? વિંગ હશે ને, સાંભળ, વિંગ ને બધું છે ને તે આપણે અહીંયા જ મેન્શન કરી દઈશું. એવું તો અહીંયા જ મેન્શન કરી દઈએ. ઇફ વિંગ નંબર અને એવું સમજીએ કે જો બંગલો હોય તો વિંગ નંબર એનો નલ હોય, ક્લિયર? અને જે પેલું હોય તો એનો વિંગ નંબર હોય. તો અહીંથી મને ખબર પડી જશે, હું સમજો કે આટલી વસ્તુ હું શાંતિથી જોઉં ને, સોરી આ 3 ટેબલ અને આ ટેબલ, સોરી આ સોસાયટી સેક્રેટરી વાળું કામ નથી, આ 2 ટેબલ અને આ રજિસ્ટર ટેબલ, તો મનેથી એટલું ખબર પડી જાય કે આ સોસાયટીમાં આ બિલ્ડિંગમાં આ વિંગમાં આ માણસ રહે છે અને આ સોસાયટી આટલી જૂની છે, આ બંગલો છે, બિલ્ડિંગ છે, બધી ઇન્ફોર્મેશન મને જે A to Z જોઈએ ને તે મને આ બીજું, 5મું અને 6ઠું ટેબલથી મળી જાય. ક્લિયર થઈ ગયા? આમાં શાંતિથી એક વખત જોઈ લો. કંઈ પણ ક્વેશ્ચન હોય ને તો મને પૂછજો. રાજ અને જય ખ્યાલ આવે કે ઓકે ખબર પડી ગઈ? પછી મને કહેજો તો હું અગાડી થોડું ચલાવું. હા સર, પડી ગઈ. પડી ગઈ છે ને? હા સર. હવે આપણી શું થઈ ગઈ? સોસાયટીની બધી ઇન્ફોર્મેશન થઈ ગઈ. હવે સોસાયટીના મેન્ટેનન્સ રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન. હવે હું 7મું લઉં તો સૌથી ઇમ્પોર્ટન્ટ સોસાયટીનું મેન્ટેનન્સ. હવે સોસાયટીનું જે મેન્ટેનન્સ આવશે તો એના પરથી મને ખબર પડી ગઈ સોસાયટી ડિટેલ
ઇન્ફોર્મેશન આની અંદર પર્ટિક્યુલર સોસાયટીના મેમ્બરની ઇન્ફોર્મેશન છે. એ મેમ્બરની બી ઇન્ફોર્મેશન છે અને કયા ફ્લેટમાં રહે છે એની બી ઇન્ફોર્મેશન છે. એટલે હવે શું લખીશ? સોસાયટી મેન્ટેનન્સ આઈડી, પછી હું સોસાયટી ડિટેલ ઇન્ફોર્મેશન આઈડી, કે જેથી મદદથી મને ખબર પડી જશે કે આ ફ્લેટની વાત થઈ રહી છે. હવે એ મેન્ટેનન્સ કયા યર માટેનું છે, એ કયા મંથ માટેનું છે, એ કયું યર, કયું મંથ અને કેટલા એનું અમાઉન્ટ છે તે, અને એને અમાઉન્ટની ટાઈપ. કેશ આપ્યો, ચેક આપ્યો કે યુપીઆઈ થી આપ્યો, અને એનું સ્ટેટસ. કેમ કે જો ચેક હશે, યુપીઆઈ હશે અથવા તો બીજી ઇન્ફોર્મેશન છે તો એમાં આપણને મળી કે નહીં મળી એનું આપણને કન્ફર્મેશન નહીં હશે. હવે સોસાયટી મેન્ટેનન્સમાં જેમ કે સોસાયટી ડિટેલ ઇન્ફોર્મેશનની અંદર 50 એન્ટ્રી છે, એટલે 50 સોસાયટી મેમ્બર્સ છે, અને સોસાયટી મેન્ટેનન્સમાં એમાં 45ની જે એન્ટ્રી છે એટલે મને આઈડિયા આવી જશે કે 5 જણની શું છે, મેન્ટેનન્સ બાકી છે. ખ્યાલ આવે છે ને? કે જેથી હું એ લોકોને નોટિસ બી મોકલી શકીશ ડાયરેક્ટ આના બેઝ પર. રાજ, યસ સર. આઈડિયા આવ્યો ને? હા સર. ઓકે. હવે જનરલ વસ્તુની વાત છે, સોસાયટી ઇવેન્ટ્સ. તો સોસાયટીની અંદર કેટલી ઇવેન્ટ થવાની છે અથવા થઈ છે એના બેઝિસની આપણે ઇન્ફોર્મેશનની વાત કરીએ. તો સોસાયટી ઇવેન્ટ આઈડી, એ ઇવેન્ટ કયા સેક્રેટરીએ કરી, ઓલવેઝ ઇવેન્ટ કોઈક સેક્રેટરી કરશે એટલે એ સેક્રેટરી આઈડી. ઇવેન્ટની ડેટ, કઈ ડેટની ઇવેન્ટ છે તે, ઇવેન્ટનું નેમ, ઇવેન્ટ વિશે ફર્ધર ઇન્ફોર્મેશન, ઇવેન્ટનું કોઈક ઇમેજ હોય તો ઇમેજ, અને મે બી ઇવેન્ટની જો પ્રાઇસ હોય તો ઇવેન્ટની પ્રાઇસ. જો ફ્રી ઇવેન્ટ હોય તો એ ફ્રી ઇવેન્ટ રહી, અને જો ઇવેન્ટની પ્રાઇસ હોય તો ઇવેન્ટની આટલી પ્રાઇસ તે વખતે રાખવામાં આવેલી હતી. જસ્ટ આટલી વસ્તુ. ક્લિયર? હવે સોસાયટી નોટિસ. તો સોસાયટીમાં કંઈક આજે મારા ખ્યાલથી લાઇટ જવાની છે, આજે સર્વિસ છે, અથવા તો આજે આ ઇસ્યુ છે, અથવા તો આ ઇસ્યુ બાબતે સોસાયટીમાં ચર્ચા કરવાની છે, એ બધી વસ્તુ આમાં આવશે. તો સોસાયટી નોટિસ આઈડી, સેમ કયા સેક્રેટરીએ નોટિસ કરેલી, નોટિસની ટાઈપ, નોટિસ મીટિંગ માટેની હોય તો મીટિંગ, નોટિસ ખાલી જાહેર નોટિસ હોય તો એ, નોટિસનું નેમ, નોટિસનું ડિસ્ક્રિપ્શન, નોટિસનું કોઈક ઇમેજ હોય તો નોટિસનું ઇમેજ. હવે નોટિસ કઈ ડેટે રિલીઝ કરેલી તે, નોટિસ રિલીઝ ડેટ. ભાઈ આ ડેટે આ નોટિસ જાહેર કરવામાં આવેલી હતી, એના બેઝિસ પર અમે આ વસ્તુ કરી નથી એમ કરીને આપણે કોઈક વખત આર્ગ્યુમેન્ટ થઈ કે ભાઈ આ દિવસે આ નોટિસ તમે જાહેર કરેલી હતી, જેથી કરીને અમને આ અગવડ બધી થઈ હતી. હવે સોસાયટીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આવે કમ્પ્લેન. તો સોસાયટીમાં કમ્પ્લેન શું છે? રાઇઝ કરવા વાળું કોઈક હોય, અને એ રાઇઝ કરવા વાળી મને વસ્તુ ક્યાંથી મળશે? સોસાયટી ડિટેલ ઇન્ફોમાંથી, કે ભાઈ આ ફ્લેટ વાળાએ આ કમ્પ્લેન કરેલી. ફોર એક્ઝામ્પલ આ ફ્લેટે કમ્પ્લેન કરી કે ભાઈ આ બિલ્ડિંગમાંથી બહુ સાઉન્ડ આવે છે, અમને ભણવા નથી મળતું, અમને આ તકલીફ થાય છે. તો કમ્પ્લેન કોણ કરવાનું? સોસાયટી ડિટેલ ઇન્ફોનો કોઈક મેમ્બર. સોસાયટી કમ્પ્લેન આઈડી, સોસાયટી ડિટેલ ઇન્ફો આઈડી, સોસાયટી કમ્પ્લેન ટાઈપ, કમ્પ્લેન રિક્વેસ્ટ બી હોય, ધમકી બી હોય, અથવા તો અલગ અલગ ટાઈપની કમ્પ્લેન હોય. કમ્પ્લેનનું નેમ અને કમ્પ્લેનનું ડિસ્ક્રિપ્શન. અને હવે સોસાયટી કમ્પ્લેનમાં કોઈક ઇમેજ બી મોકલે, ભાઈ આ ફ્લેટ વાળા કે આ બિલ્ડિંગ વાળા ગંદકી કરે છે, તો ફોટો પાડીને કમ્પ્લેન કરી શકે. અને કઈ તારીખે કમ્પ્લેન અને ટાઈમ, કઈ તારીખ અને કયા ટાઈમે આ કમ્પ્લેન
રાઈઝ થયેલી. એ કમ્પ્લેન કરી તો બટ ઓબ્વિયસ કે સોસાયટી મેમ્બર કે તો સોસાયટી સેક્રેટરી એનો રિપ્લાય આપવો પડે કે ભાઈ હા તમારી કમ્પ્લેન અમે જોઈ લીધી છે અને સોરી તમને જે તકલીફ પડી એ બદલ અમે એનું તરત સોલ્યુશન લાવીએ છીએ. સોસાયટી કમ્પ્લેન રિપ્લાય આઈડી. હવે એ કઈ કમ્પ્લેન પર થયું છે એટલે કમ્પ્લેન આઈડી અને એ કમ્પ્લેનનો શું રિપ્લાય આપ્યો છે એટલે કમ્પ્લેનનો રિપ્લાય અને સોસાયટી કમ્પ્લેનનો રિપ્લાયનો ડેટ ટાઈમ. તમને ખ્યાલ આવે ફોર એક્ઝામ્પલ મેં કમ્પ્લેન કરીને કીધું કે ભાઈ આ બિલ્ડિંગ વાળા ગંદકારો કરે છે તો પછી સોસાયટી મેમ્બર શું કે તમને જુઓ આ તારીખે આ ટાઈમે અમે રિપ્લાય આપી દીધો છે કે એના પર કામ અમે ચાલુ કરી દીધું છે. તો આ રીતે કમ્પ્લેન અને કમ્પ્લેન રિપ્લાય ચાલશે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સોસાયટી ગેસ્ટ બુક. જેની અંદર સોસાયટીમાં તમારા ફ્રેન્ડ્સ ડિલિવરી પર્સન અથવા તો કોઈ પણ એક મેમ્બર તમને મળવા મૂકવા આવે છે તેની બધી ઇન્ફોર્મેશન ગેસ્ટ બુકની અંદર હશે. ખ્યાલ આવે છે ને? હવે સોસાયટીનો એક ગેસ્ટ છે તે કયા મેમ્બર અથવા તો કયા લોકોને મળવા આવેલો હતો તો મને ખબર છે કે સ્પેસિફિકલી ફ્લેટ વાળા મેમ્બરને મળવા આવ્યો હશે તો સોસાયટી ડિટેલ ઇન્ફો આઈડી પરથી એની બધી ઇન્ફોર્મેશન મને મળી જશે. હવે એ સોસાયટી ગેસ્ટની ટાઈપ હશે કે ભાઈ ફ્રેન્ડ છે, ફેમિલી મેમ્બર્સ છે, ડિલિવરી બોય છે. હવે સોસાયટી ઓઆઈડી આરઓઆઈડી. આરઓઆઈડી એટલે કોણ કે ભાઈ અધર મેમ્બર કયા વોચમેન થ્રુ એની ગેસ્ટ બુકમાં એન્ટ્રી મને થઈ કે ભાઈ આ વોચમેને આને તપાસ કરેલી કે આ ગેસ્ટ આવ્યો હતો એ આ વોચમેને કરેલી અને એસઓઆઈડીમાં એની માટેની કમ્પ્લેન થયેલી અને એનું સ્ટેટસ કે ભાઈ એના તરફથી રિપ્લાય શું આવેલો કે ભાઈ શું એના એ બી જે બી ફ્લેટ વાળો હતો એને હા પાડી જવાની કે ના પાડેલી એની ઇન્ફોર્મેશન અને એ એની ગેસ્ટ બુકમાં એન્ટ્રી. તો એમાં શું હશે બુકમાં એનું નેમ, એનો મોબાઈલ નંબર, એનો મોબાઈલ નંબર. અત્યારે આપણે બે વસ્તુ બોલીએ અને ત્રીજો કયા એરિયામાંથી આવેલો એ સ્પેસિફિકલી ભાઈ તમે ક્યાંથી છો તો ભાઈ અમે સેટેલાઇટથી છે, અમે અમદાવાદથી છે. એ ખાલી એની જસ્ટ એરિયા ડિટેલ અને એની બુકમાં કયા ડેટ અને ટાઈમે એન્ટ્રી થયેલી. તો જેની મદદથી છે ને સોસાયટીમાં કંઈ પણ ઘટના ઘટી હશે ને તો મને સોસાયટી ગેસ્ટ બુકની અંદરથી મળી જશે કે આ ફ્લેટમાં આટલા વાગે આ વ્યક્તિ આવેલો અને એની ડિટેલ આ રીતની છે. ખ્યાલ આવે છે ને? હા સર. ઇમરજન્સી સર્વિસીસ છે તો ઇમરજન્સી સર્વિસીસનો શું છે આઈડી છે, ઇમરજન્સી સર્વિસની ટાઈપ છે કે ભાઈ એ ટાઈપ કઈ છે કે તમારે ઇલેક્ટ્રિશિયન જોઈએ છે, તમને મિકેનિકલ કે કઈ પણ વ્યક્તિ જોઈએ છે એની ટાઈપ છે, પછી એ ઇલેક્ટ્રિશિયનના નેમ છે, પછી એનો ફોન નંબર છે, એનું એડ્રેસ છે, એનો ઈમેલ છે કે જેથી કરીને તમે ઇમરજન્સી સર્વિસનો લાભ ઉઠાવી શકો. તો જનરલી આ રીતની વસ્તુઓ સોસાયટીમાં આવે ને 15મું તમારે 14 ને 15મું તમે એવું કરો કે ભાઈ સોસાયટીમાં તમારે કોઈક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવી છે અથવા તો સોસાયટીના એરિયા માટે તમારે જો પેલી રિક્વેસ્ટ કરવી છે તો સોસાયટી રિક્વેસ્ટ ફોર સોસાયટી ઇવેન્ટ. તો રિક્વેસ્ટ ફોર સોસાયટી ઇવેન્ટ આઈડી, પછી સોસાયટીના કયા મેમ્બરે કરી એટલે સોસાયટી ડિટેલ ઇન્ફો આઈડી અને જે તમે રિક્વેસ્ટ કરો છો રિક્વેસ્ટ ઇવેન્ટ કરો છો એનું નામ, કઈ ડેટથી લઈને સ્ટાર્ટ ડેટથી લઈને એન્ડ ડેટ. લાઈક મારે બર્થડે પાર્ટી ઉજવવી છે તો હું શું કરીશ કે ભાઈ મારે બર્થડે પાર્ટી ઉજવવી છે આ જ દિવસે સવારથી લઈને સાંજ. તો કેવું હોય કે ભાઈ સોસાયટીનો ક્લબ હાઉસ મારે યુઝ કરવું હોય તો મારે રિક્વેસ્ટો કરવી પડે
કે ભાઈ ડાયરેક્ટ જ આપણે ક્લબ હાઉસ પોતાના જ બાપનું છે એવું સમજીને તો ના લઈ શકીએ કે જ્યારે ઘણી મોટી સોસાયટી હોય તો આપણે એને મેન્શન કરવું પડે અને એનું આપણે સ્ટેટસની રાહ જોવી પડે. હવે એ જે છે એનો કોઈ બી સેક્રેટરી રિપ્લાય આપશે. સેક્રેટરી આઈડી એને શું આપ્યો જવાબ? હા કે નામાં જવાબ આપ્યો અને એની સાથે કોઈક રિમાર્ક લખેલું હોય કે ભાઈ હા તમે વાપરજો પણ આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધીમાં મૂકી દેજો પડતું, કે ભાઈ તમારી સોસાયટીમાં દાંડિયા કરવા છે તમારે તો રાત્રે 12 વાગ્યા પછી તમે દાંડિયા બંધ કરી દેજો. તો મારા ખ્યાલથી સોસાયટી મેનેજમેન્ટમાં આટલા ટેબલ્સ આવી શકે કે જે તમને આખી સોસાયટી મેનેજ કરવામાં મદદ કરે અને આ રીતનું તમે કોઈ પણ સોસાયટીને બી આપો તો સોસાયટીને ગમે. હું આટલું બોલ્યો એના પરથી રાજને જઈ તમને આઈડિયા આવ્યો હશે કે તમે સોસાયટીમાં કેટલી બધી વસ્તુઓ કરી શકો કે જેમાં કેટલું બધું ડિજિટલાઇઝેશન થાય, ક્યારે ઉઠીને કંઈ પ્રોબ્લેમ થાય તેની બી બધી ઇન્ફોર્મેશન તમને આના પરથી જ મળી રહે. ઘરે ચોરી થઈ તો ભાઈ કોણ કોણ છે તમારા અધર વોચમેન છે, ભાઈ તું ક્યારે આવેલો, ડિલિવરી પર્સન છે તો ભાઈ તું ક્યારે આવેલો, એની બધાની એન્ટ્રી ગેસ્ટ બુકમાં હશે જ. સોસાયટીના મેમ્બરની ઇન્ફોર્મેશન કરવી છે તો સોસાયટી ડિટેલ ઇન્ફોર્મેશનમાંથી હું જોઈ શકું કે આ ફ્લેટમાં આ લોકો રહે છે. કમ્પ્લેન કરવી છે તો હું કમ્પ્લેન બુકમાં કરી શકું. મારે કોઈક ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશનની રિક્વેસ્ટ કરવી છે તો હું રિક્વેસ્ટ કરું, એના પ્રમાણે મને સોસાયટીનો કોઈક મેમ્બર ચેરપર્સન છે એ મને રિપ્લાય આપે. સોસાયટીને કંઈક નોટિસ આપી છે તો મારી પાસે નોટિસ છે. સોસાયટીમાં કોઈક ઇવેન્ટ સેક્રેટરીએ જ કરવી છે તો સેક્રેટરી જાતે કરી શકે. સેક્રેટરી કોઈની રિક્વેસ્ટ રિસ્પોન્સની જરૂર નથી, એની પાસે એટલો પાવર છે કે એની રીતે કરી શકે. તો આટલા ટેબલ્સ આવશે તમારું સોસાયટી મેનેજ કરવા માટે થઈને. ક્લિયર છો રાજ? જય, તમને કંઈક હેલ્પ મળી હશે આના પરથી? હા સર યસ સર. તો હવે 5 મિનિટનો એક બ્રેક લઈએ, ત્યાર પછી એન્ડ્રોઈડને ચાલુ કરીએ. એના સિવાય બીજા કોઈકને ડાઉટ હોય તો આપણે એ ડાઉટ પહેલા ક્લિયર કરી લઈએ, પછી 5 મિનિટનો બ્રેક લઈએ. ગ્રુપના બીજા મેમ્બર્સ, ગૂગલ મીટમાં જે બી મેમ્બર્સ છે એનો પ્રોજેક્ટ જો આ 3 ડેટા ડિક્શનરીમાં નથી લાગતો અથવા તો આ 3 ડેટા ડિક્શનરીથી નથી હેલ્પ થતી તો એ મહેરબાની કરીને કંઈક બોલે કે જેથી કરીને પાછા મળીએ ત્યારે એમ ના કે સર અમારું બાકી છે. સર સર વુમન સિક્યુરિટી વિથ SMS એલર્ટમાં કઈ રીતના આવે? વુમન સિક્યોરિટી વિથ SMS એલર્ટમાં છે ને તમે આ જે સોસાયટી છે ને એને રેફરન્સ લઈ શકો કે એની અંદર બી કમ્પ્લેન હોય, એની અંદર બી એની રજિસ્ટ્રેશન ડિટેલ હોય, એની અંદર બી ઇમરજન્સી સર્વિસ હોય. સમજો આ વસ્તુ તમારામાં આવશે, આ વસ્તુ તમારામાં આવશે. સોસાયટી મેમ્બર એટલે વુમન, રજિસ્ટ્રેશન અધર મેમ્બર એટલે આપણે જે પેલા ઇમરજન્સી સર્વિસ વાળા જે પોલીસમેન છે અથવા તો કઈ બી અધર ઇન્ફોર્મેશન કે જે વુમન સિક્યોરિટીને મેનેજ કરતા હશે એનું રજિસ્ટ્રેશન ડિટેલ હશે. સોસાયટી ડિટેલ ની અંદર તમારી પોતાની એડ્રેસ ઇન્ફોર્મેશન હશે. તમે આ બધી વસ્તુની ઇન્ફોર્મેશન આ ટેબલનો યુઝ કરી શકો, આ ઇમરજન્સી ટેબલનો યુઝ કરી શકો, તમે રિક્વેસ્ટ ટેબલનો યુઝ કરી શકો. રિક્વેસ્ટ ફોર ઇવેન્ટ નહીં પણ તમારે કોઈક ઇમરજન્સી સર્વિસ જોઈતી હોય તો એની રિક્વેસ્ટ રાઇઝ કરી શકો કે ભાઈ મને જોઈએ છે અને એ લોકો તમને તાત્કાલિક કે અમે અડધો કલાકમાં આવીએ છીએ. તમને તરત હોસ્પિટલમાં જવું છે તો તમે તરત જ ઇમરજન્સીને કરો એટલે ઇમરજન્સી તમને રિપ્લાયમાં આપે કે અમે 10 મિનિટમાં આવીએ છીએ. તો તમે આ રીતે સોસાયટીને જ વુમન સિક્યોરિટીમાં કન્વર્ટ કરી શકો. મેન્ટેનન્સ ને બધું એમાં નથી લેવાનું પણ નોટિસ, કમ્પ્લેન, ઇમરજન્સી સર્વિસ, ક્વિક રિક્વેસ્ટ, એનો રિપ્લાય એ રીતે તમે આને લઈ શકો. ખ્યાલ આવે છે કૃપલ? યસ સર. થોડું બનાવો, બાકી હું તમને થોડું ઘણું જે ચેન્જ હશે તે હું હેલ્પ કરાવીશ પણ તમે ઓલમોસ્ટ બનાવો. ઝીરો જ આપણે બાકી ના રહેવા જોઈએ. અને સર આપણે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમમાં શું હશે? હા, તમારા તને એ તો ઇન્ડિવિજ્યુઅલી તને બતાવીશ એટલા માટે તારું આમાં નથી ડિસ્કસ કર્યું. આપણું થોડું અલગ જ બનશે પણ આમાંથી થોડું રેફરન્સ લઈ શકશું આપણે.
આ જે 3 બનાવ્યા ને એન્ટ્રી વાળો ને એ છે ને એમાં લેવાય. હા ઘણી બધી વસ્તુમાં આપણે લઈ શકીએ એમાં એમાં એક પેલી રીતે લઈ શકીએ કે ભાઈ જેના ચલણ ફાઈટા તો એની ચલણની ડિટેલ, વ્હીકલની ડિટેલ ને એ બધું આપણે આમાં લઈ શકીએ. એવું વિચારીએ કે આપણી જોડે વ્હીકલના ડેટાબેઝિસ છે તો એ કયા ટાઈપનું વ્હીકલ છે ને એ બધું ઇન્ફોર્મેશન લઈ શકીએ. કેમ કે કોઈ પણ વસ્તુને રેકોગ્નાઇઝ કરવી હોય તો એના માટે આપણી પાસે એના ડેટા હોવા જોઈએ કે ભાઈ બાઇક છે તે કોની બાઇક છે, તો જ એના પર આપણે કમ્પ્લેન કરી શકીએ. તો એ બધી વસ્તુઓ આમાંથી થોડી લઈ શકીએ. ઓકે, બીજા કોઈને? ઝીનલ બોલો ભાઈ. ઝીનલ, યસ સર. શું છે આપણો પ્રોજેક્ટ? વુમન સિક્યુરિટી. ઓકે, તો કૃપલને કીધું એના પછી તમે થોડો આમાંથી રેફરન્સ લો અને આ આખું ડોક્યુમેન્ટ હું અત્યારે શેર કરું છું. મહેરબાની કરીને ટેલિગ્રામમાં જોઈન થાઓ જેથી કરીને તમને આ જે વિડીયો લેક્ચરનું રેકોર્ડિંગ છે તે મળી રહે. હા બોલો. ગ્રુપમાં છે ને રિયાને જોઈન કરવાની હતી. હા મને ખ્યાલ છે. એનું નામ બીજા ગ્રુપમાં જતું રહ્યું હતું. ખ્યાલ છે મને. મેં તમને એટલા જ માટે છે ને એડિટના રાઇટ સાથેની એક્સેલ શીટ શેર કરેલી છે કે જેની અંદર તમારે ચેન્જ કરવા હશે ને તો કરી શકશો. એટલે ઝીનલ અને કૃપલ થોડું એક વખત એક્સેલ શીટમાં જઈને રિયાને લાવી દો તમારા ગ્રુપમાં, અથવા તો રિયાને બી કોન્ફરન્સ કોલમાં લો અને એની ડિટેલ તમે લઈને એમાં સેટ કરી લો. સર વોઇસ કટ થાય છે તમારો. કૃપલ અને જીનલ, તમે તમારી રીતે જે પેલી મેં એક્સેલ શીટ શેર કરી છે એડિટ વાળી, એ તો સર કરી દીધું. હા બસ, તો એટલે તમારા ગ્રુપમાં આવી ગયા. હવે જો એમાં તમે રિયાનું નામ મેન્શન કરી દીધું તો હવે તમારા ગ્રુપમાં એ છે. હવે જે આપણા વિડીયો લેક્ચર છે તે કોઈ જોયા હોય તો વિડીયો લેક્ચરમાં કંઈક સુધારવા જેવું કંઈક લાગે છે? ક્વોલિટી, વોઇસનો ઇશ્યુ કે એવું કંઈક મળ્યું તમને જોવા? જે મેં લેક્ચર રેકોર્ડ કરીને નો સર. બરાબર છે ને? બરાબર છે. ઓકે સારું. હવે મને છે ને આ વીક થોડું આ રીતે આપણે જઈએ, ધેન પછી હું વિચારું છું કે થોડું મારી રીતે એનિમેશન બી એડ કરું, પણ મને છે ને એટલો ટાઈમ નથી મળતો. ફેક્ટ એટલું કહું, કાલે બી હું થોડું એક્સપેરિમેન્ટ કરવા ગયો તો મને 1-2 વાગી ગયા હતા રાત્રે. એને લીધે આપણો આજે લેક્ચર થોડો ડિલે થઈ ગયો અને મને જાણવા ઝીરો જ મળ્યું. પાછું થયું એવું. વાંધો નહીં, એ તો આપણે ટ્રાય કરીને કંઈક નવું શીખીએ. તો મને આ વીક થોડું આપી દો. આ વીક આપણે આ રીતે ચલાવીએ, પછી કંઈક નવી ટેકનોલોજી લાવીએ કે જેથી તમને બી ઇન્ટરેસ્ટ થાય કે ઓકે આવું પણ થઈ શકે. અને સોરી ફોર ટુડે, આજે લેક્ચર થોડો ડિલે થયો એના માટે રિયલી. અને આવતીકાલથી 8:30 થી 8:15 વચ્ચે શ્યોર ચાલુ થઈ જશે અને 9:30 સુધીનો એ હશે કે જેથી કરીને જે જોબ કરવા જાય છે તેને બી ઇશ્યુ નહીં થાય. ઓકે, તો હું 5 મિનિટનો એક બ્રેક લઈ લઉં, પછી આપણે એન્ડ્રોઈડ ઇન્સ્ટોલેશનનું બધું ચાલુ કરીએ. અથવા તો હું 5-7 મિનિટ મને આપો, આપણે નવી લિંક જનરેટ કરીએ, કેમ કે મારે બીજા કોમ્પ્યુટરમાં શિફ્ટ થવાનું છે. ઓકે, તો અત્યારે હું આ મીટિંગને અહીંયા સ્ટોપ કરું. એવું કરો બધા આમાં ને આમાં જ જોઈન થાવ. 5 મિનિટ પછી પાછું ચાલુ કરીએ. હું એક કોમ્પ્યુટર પરથી લોગ આઉટ થઈ જાઉં. ઓકે સર.